મુંબઈમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદ વચ્ચે વડાલામાં મોનોરેલ ખોટકાઈ હતી। મુંબઈ, થાણે, રાયગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે। તો હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મુંબઈમાં ગત રાતથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેને પગલે અનેક વિસ્તારમાં પાણી થયાની સ્થિતિ સર્જાઈ છે। દાદરમાં રેલવે ટ્રેક પણ પાણીમાં ગરક થયો છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। તો હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં પહેલા જ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું હતું। જોકે હાલ જે સ્થિતિ સર્જાઈ છે તેને પગલે આગામી થોડા કલાકો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। થાણે, રત્નાગીરી સહિતના જિલ્લાઓમાં પણ ચેતવણી આપવામાં આવી છે। આ તરફ મુંબઈના દાદર, પરેલ, વર્લી, લાલબાગ, કિંગ સર્કલ તેમજ કુર્લાના નીચા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો રેલવે ટ્રેક ઉપર પણ પાણી ફરી વળતા હાલ લોકલ ટ્રેનો સમય કરતાં 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે। मुंबई और उसके आसपास के जिलों में बीती रात से तेज मूसलाधार बरसात हो रही है और जगह जगह जलभराव की स्थिति जो है एक बार फिर से उत्पन्न हो चुकी है। यानी कहानी वो इस वक्त आप देखें कि बिजली की गड़गड़ाहट जो है वो आसमान से आपको दिखाई देगी और आने वाले कुछ घंटे मुंबई और उसके आसपास के जिलों के लिए बेहद भारी होने वाले तस्वीरों में देखिए किस तरह से रात से ही बरसात तेज हो चुकी है और मौसम विभाग ने अब तक ऑरेंज अलर्ट जारी किया था, लेकिन जिस तरह से स्थिति इस वक्त बनती हुई दिखाई दे तो रेड अलर्ट जारी कर दिया गया है। और आप देखिए कि मुंबई में जगह जगह चाहे सायन हो, कुर्ला हो, चूना भट्टी, माहिम, माटुंगा, जितने भी निचले इलाके हैं जहाँ पे चंद घंटों की बरसात में वाटर लॉगिंग की समस्या उत्पन्न हो जाती है, वहाँ पर एक बार फिर से स्थिति यही दिखाई दे रही है। उसके साथ ही मुंबई की सड़कों पर ट्रैफिक की समस्या भी उत्पन्न हो चुकी है और हालांकि मुंबई की धड़कन कही जाने वाली मुंबई की लोकल ट्रेन इस वक्त कुछ देरी से चल रही है, लेकिन आसमान से अगर इसी तरह से इंद्र देवता गरजते रहे तो आने वाले समय में और मुंबई वासियों को काफी भारी दिक्कतों का सामना करना पड़ रहा है। आसमान से बिजली जो है वो कड़क रही है और साफ तौर पर यह अंदेजा लगाया जा सकता है कि आने वाले कुछ घंटे मुंबई के लिए बेहद भारी हो सकते हैं। और जिस तरह से अब आप तस्वीरों में देखिए किस तरीके से सुबह से ही बरसात जो है वो लगातार तेज हो चुकी है और जब बरसात तेज होती है तो मुंबई की सड़कें पानी हो जाती है। लेकिन तमाम आईएमडी हो या बीएमसी हो लोगों से अपील कर रही है कि जरूरत ना हो तो घरों से बाहर ना निकले। हालांकि आज कामकाजी का दिन है, लोग अपने घरों से बाहर निकलें, लेकिन आज आसमान से इंद्र देवता का कहर आपको मुंबई की सड़कों पर देखने को मिल रहा है। कैमरामैन सुभाषित दाम के साथ शुभम पांडे, टीवी9 भारतवर्ष, मुंबई। ભારે વરસાદની વચ્ચે આ તરફ વડાલામાં મોનોરેલ ખોટકાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 17 પ્રવાસીઓને બહાર કાઢી બીજી મોનોરેલમાં રવાના કર્યા હતા। ટેકનિકલ ખામીને લીધે સમસ્યા સર્જાવાનું સામે આવ્યું છે, જો કે હાલ મોનોરેલને ફરીથી શરૂ કરી દેવાઈ છે। તો આ ચારેય તસવીરો મુંબઈમાંથી સામે આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિને જોતા આગામી સમય માટે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે। તો અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે અનેક લોકોના વાહનો પણ ખોટવાયા હતા।